વેલકમ બેક। અમદાવાદમાં છપ્પરફાડ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। જી હા, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફ્રીઝ અને વોશિંગ મશીન જેવા હોમ એપ્લાયન્સીસના ગોડાઉન અને શોરૂમમાં 20 લાખની ચોરી થઈ છે। ડ્રોઅરમાંથી ચોર 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ તો ઉઠાવી જ ગયો હતો, સાથે સાથે વક્ફ કમિટીએ આપેલી દાનપેટીમાંથી પણ હાથફેરો કરીને તે ત્યાંથી છૂટી ગયો હતો। ચોર ક્યાંથી આવ્યો તે તપાસ કરતા સીસીટીવીમાં દેખાયો હતો। તસ્કરોએ ગોડાઉનની છતના પતરાના નટબોલ્ટ ખોલીને ગોડાઉનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો। તો જુહાપુરાના આ દ્રશ્યો સામે આવ્યા। हमारे तो अँ नीचे आने कोई रस्तो नहीं। चोर ऊपर थी छपरू तोड़ी ने नीचे आयो। नीचे आईने सीधो ऊपर थी आम पाछळ आवीने आपणे सीधो आ काउंटर आयो ने काउंटर आई ए तपास करी। तपास में पेला बुको ने बधुं जोयुं। ए सिवाय एक गल्लो हतो, पेला ए गल्लो तोड़्यो। एना पछी डोमा एने कैश देखाय, जे अमारा वेपाરની कैश होय ने के जे डिस्ट्रीब्यूटर ने बधानी आपवानी होय ते बधी कैश हती। ए कैश लईने पाछो ए सीधो ऊपर जतो रह्यो। જુહાપુરાના મુખ્ય માર્ગ પર આ શોરૂમ આવેલો છે। પોલીસનો પણ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હોય છે, છતાં તસ્કરો કઈ રીતે હાથફેરો કરી ગયા તે આશ્ચર્યજનક ઘટના છે। સમગ્ર મામલે હાલ તો શોરૂમના સંચાલકે વેજલપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે। પોલીસને કોઈ જાણભેદું ચોરી કરી ગયું હોવાની આશંકા છે। હાલ પોલીસ સીસીટીવી તથા અન્ય ટેકનિકલ સર્વેલન્સીસના આધારે તપાસ કરી રહી છે। તોડી અને એમાંથી આ પૈસા લઈ જાય છે એવી હકીકત છે। સીસીટીવી ફૂટેજ મળ્યા છે। વિજલપુર પોલીસ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરી રહી છે। અપેક્ષા છે ટૂંક સમયમાં ચોર પકડાઈ જશે।